નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે ઘણા વખતથી લગભગ છેલ્લા 4-5 વર્ષથી નબળું જ પરિણામ આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે. લગભગ છેલ્લા ઘણા બધા વર્ષથી 60થી 65% આજુબાજુ જ રિઝલ્ટ આવે છે. એનો મતલબ કે 35થી 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. દર વખતે જોવા જાય તો 1,20,000 યા તો 1,30,000ની આજુબાજુ વિદ્યાર્થી હોય છે. આપણે 1 લાખ વિદ્યાર્થી પણ લઈ લઈએ તો જોવા જાય તો 60% જ રિઝલ્ટ ગણીએ તો 40,000 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો આ નાપાસ થવા પાછળના કારણ ખરેખર શું હોઈ શકે છે? તેની પાછળ ઘણા બધા કારણ છે, પરંતુ આજના વિડીયોમાં માત્ર એક જ કારણ ચર્ચા કરીશ ને પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને અન્ય કારણો પણ કહીશ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ સમજતા નથી આ કારણો, પણ ખરેખર આ કારણ જાણવા જેવા છે ને એ કારણ લીધે એમાં અમુક જગ્યાએ વિદ્યાર્થીઓની પણ ભૂલ છે અને અમુક જગ્યાએ ચેક કરનારની પણ ભૂલ હોઈ શકે છે, પરંતુ એ આપણે જે અલગ અલગ કારણો છે તેમાં જાણીશું. પહેલું જે કારણ છે કે જેમાં વિદ્યાર્થીની ભૂલ હોય છે તે પહેલું કારણ છે પેપરમાં પ્રેઝન્ટેશન. હવે કોઈને એમ થાય કે પ્રેઝન્ટેશનમાં શું હોઈ શકે છે, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જેટલા પણ પેપર છે એમાં પહેલો જે સેક્શન છે એમાં જે મેઇન પેપર્સની વાત કરીએ છીએ આપણે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીમાં, તેમાં જે પહેલો જે ભાગ છે તે તો 50 માર્કના એમસીક્યુ છે. તો એમસીક્યુમાં તો પ્રેઝન્ટેશનનો કોઈ પ્રશ્ન જ નથી નડતો, કારણ કે એમાં તો તમારે ખાલી ટીક કરવાનો હોય છે. પણ મેઇન પાર્ટ જે છે સેકન્ડ 50 માર્ક્સનો, એમાં ગડબડ પડે છે. કારણ કે પહેલા ભાગમાં તો શું છે કે એમસીક્યુ ટીક કરવાના છે, તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ મહેનત નથી કરેલી હોતી. તો ટીક કરવામાં એ લોકોને એવું લાગે છે કે 20-25 માર્ક આવી શકે છે, પરંતુ 20-25 માર્ક એટલા બધા ઇઝીલી આવતા નથી. તમે મહેનત નહીં કરેલી હોય અને માત્ર ટીક જ કરશો તો લગભગ 12, 13 કે 15 સુધી જ માર્ક આવી શકે છે. એનાથી વધારે આવી જાય તો તમારી બેસ્ટ કિસ્મત કહી શકાય છે, અધરવાઇઝ એવું થતું નથી. તો એ પાર્ટને તો આપણે સાઈડમાં રાખીએ. સેકન્ડ પાર્ટમાં જે પ્રેઝન્ટેશનનો ઇસ્યુ છે એ ક્યાં આવે છે? તો પ્રેઝન્ટેશનમાં શું થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ આકૃતિ જે દોરે છે એમાં કોઈ પણ પ્રકાર પેન્સિલ કે સ્કેલનો ઉપયોગ નથી કરતા. કોઈ પણ આકૃતિ તમે દોરો તો વ્યવસ્થિત પેન્સિલ, ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે અમે પેન્સિલ યુઝ કરીએ છીએ, પણ મેં માર્ક કરેલું છે પેપર ચેક કરું છું ત્યારે કે એકદમ જાડી પેન્સિલ કે ડાર્ક વધારે પડતી પેન્સિલનો યુઝ કરે છે. ફરી પાછું એમાં સાફસૂફ કંઈ તો કરે છે તો એમાં ધાગા પડી જાય છે. અમુક વિદ્યાર્થીઓ તો સ્કેલનો પણ યુઝ નથી કરતા, એકદમ રફ આકૃતિઓ દોરે છે. નામ નિર્દેશન, ઘણા વિદ્યાર્થીઓ આકૃતિ બરોબર દોરે છે પરંતુ નામ નિર્દેશન જરા પણ નથી કરતા, એકદમ પ્લેન આકૃતિ રાખે છે. તો એવી વસ્તુના માર્ક તમારા પહેલાં જ કપાઈ જશે. કેમ? કારણ કે પ્રેઝન્ટેશન તમારું શરૂઆતમાં જ એકદમ નબળું છે. આપણે ત્યાં નોર્મલી બધું જ વ્યવસ્થિત હોય, ગુજરાત બોર્ડમાં તો જ માર્ક મળે છે. તમારું કોઈ પણ વસ્તુ નબળું હશે તો લગભગ તમારા 3 માર્ક્સની થિયરી તો ઘણી તમને 1 જ માર્ક આપવામાં આવશે, યા તો પછી એનું કમ્પ્લીટલી માર્ક કાપી લેશે. એટલે પહેલી વાત તો છે આકૃતિથી જ તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે. એકદમ તમે છેકછાકવાળી આકૃતિ દોરશો કે આ તો રફ કે જે જોવા પણ નહીં ગમે તમને ખુદને પણ, તેવી જ આકૃતિ તમે દોરતા હશો તો પછી એ પતી જ ગયેલો કેસ છે એવું સમજવું. સેકન્ડ છે રાઇટિંગ. અક્ષર ઘણા વિદ્યાર્થીઓના ખરાબ હોય છે, પરંતુ એટલીસ્ટ ખરાબને હવે તમે સુધારી નહીં શકો, કારણ કે તમારી ઉંમર પણ હવે સુધારવાના પણ નથી. પણ એવા તો અક્ષર તમે કાઢી શકો છો કે જે વાંચી શકાય. ઘણા વિદ્યાર્થીઓને હું એવા અમુક વિદ્યાર્થીઓને જાણું છું કે જે લોકોએ પોતે લખેલું જ પોતે નથી વાંચી શકતા. એ લોકોને આપણે કહીએ કે આ તારું જ લખેલું છે, આ વાંચી બતાવ, તો એ લોકો એ જ નથી વાંચી શકતા. અને એવા વિદ્યાર્થીઓ આશા રાખે છે કે અમારા 50માંથી 30-35 માર્ક આવી જાય, વધારે 4 કે 5 જ માર્ક મળી શકે છે એવા વિદ્યાર્થીઓને. એટલે જ ઘણા બધા વિદ્યાર્થીઓના સેકન્ડ પાર્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ આવે પછી એમ કહે છે કે અમારા 15-17 માર્ક તો એમસીક્યુમાં જ હતા, તો શું સેકન્ડ પાર્ટમાં અમે 30 માર્કનું લખેલું છે તો 15 માર્ક પણ ન હોઈ શકે? નથી મળતા. એનું કારણ છે તમે ભલે 30 માર્કનું લખેલું છે, પરંતુ એમાં આકૃતિ તમે એકદમ ગંદી દોરેલી હશે, એક તો તમે અડધું વર્ણન નહીં કરેલું હોય, કે પછી તમારા અક્ષર એટલા ખરાબ હશે કે સામેવાળાને, ચેક કરવાવાળાને ખબર જ નહીં પડે કે તમે શું લખેલું છે. તો એ બધી જ જગ્યાએ કમ્પ્લીટલી તમને 0 જ માર્ક મળેલો હશે. એટલે 1-2 જગ્યાએ માર્ક મળેલા હોય તો ગણીને 4 કે 5 માર્ક થાય. પેલા 17 માર્ક એમસીક્યુના ને આ 4 કે 5 તો 21 થી 22 માર્ક જ થાય છે. મેક્સિમમ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તે લોકોના 21, 22 કે 25 માર્કની રેન્જમાં જ નાપાસ થાય છે. એ ફિક્સ છે. એનું કારણ આ જ હોઈ શકે છે. વર્ણન પણ ઘણા વિદ્યાર્થીઓ નથી કરતા, આકૃતિ દોરે છે ને ત્યાર પછી શું કરે છે કે સીધું જ સૂત્ર તારવી કાઢે છે. હંમેશા આકૃતિ દોરો તો આકૃતિનું વર્ણન જરૂરી છે, એ ભલે પછી તમે તમારી ભાષામાં કરો,
પરંતુ આકૃતિનું જો વર્ણન તમે નહીં કરો તો એનો કોઈ મતલબ નથી બનતો. કેમ? કારણ કે તમે જે પછી નીચે સૂત્ર તારવેલું છે એમાં તમે ખાલી ડાયરેક્ટ ઈ લખી દેશો તો ઈ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. એ કોઈને કોઈ જગ્યાએ આકૃતિમાં યા તો તમારે વર્ણનમાં લખવું પડશે કે જે ફાઈ લખો છો એ વિદ્યુત ફ્લક્સ છે, કે પછી બી લખો છો એ ચુંબકીય ક્ષેત્ર છે, કે એક્સ વાય ઝેડ તમે કોઈ પણ જગ્યાએ જે વસ્તુનું વર્ણન કરેલું છે ત્યાંથી ખબર પડશે કે નીચે જે સૂત્ર તારવેલું છે એમાં બધી ટર્મ્સ કઈ છે. તમે ડાયરેક્ટ સૂત્ર તારવેલું હશે તો એ આઈડિયા નહીં આવે. આઈડિયા તો ટીચરને હોય જ છે, પરંતુ એ જરૂરી છે. નહીં લખેલું હોય તો માર્ક નહીં મળે. તો પ્રેઝન્ટેશનમાં કોઈ પણ થિયરી હોય 99% એમાં આકૃતિ આવતી હોય તો આકૃતિ તો દોરવી જ. આકૃતિ દોરી દીધા બાદ એ આકૃતિનું વર્ણન કરવું ને ત્યારબાદ એનું જો સૂત્ર તારવો હોય તો સૂત્ર તારવો ને વ્યવસ્થિત સૂત્ર તારવો. તો નીચે સૂત્ર તારેલું છે ત્યાં બોક્સ દોરી શકો છો, યા તો પછી દાખલામાં પણ તમે એવું કરી શકો છો. દરેકે દરેક જગ્યાએ તમારું પ્રેઝન્ટેશન ક્લિયર. બીજું પ્રેઝન્ટેશનમાં ગડબડ ક્યાં પડી શકે છે? છેકછાક. ઘણા વિદ્યાર્થીઓ એટલી બધી છેકછાક કરે છે. દરેક પેજ પર એકાદ જગ્યાએ કે બે જગ્યાએ તો છેકછાક કરેલી જ હોય છે ને ફરી પાછું છેકે તેની પર એકદમ રાઉન્ડ કરે છે ને કોઈ વખત એકદમ ડાર્ક બોલપેનથી કરી કાઢે છે. એનો કોઈ મતલબ નથી. ઘણા વિદ્યાર્થીઓ આખા પેજ ઉપર ચોકડી મારી દે છે. આ સવાલ મેં પાછળ લખેલો છે કે આ પાના નંબર 20 પર લખેલો છે. એનો કોઈ ફાયદો નથી. તમારું પ્રેઝન્ટેશન શરૂઆતમાં જ પહેલા જ પેજ ઉપરથી તમે છેકછાક ચાલુ કરી દેશો તો તમારા માર્ક 100% કપાવવાના છે ને એના કારણે જ ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. જે વિદ્યાર્થીઓ કહે છે ને કે અમે 30 માર્કનું લખેલું છે પણ શું અમને 4-5 જ માર્ક આપવામાં આવેલા છે, એનું કારણ લગભગ જે વિદ્યાર્થીઓ ગંદુ પ્રેઝન્ટેશન આપે છે એ જ છે. જો તમે તમારું પ્રેઝન્ટેશન સુધારશો તો એના કારણે તમને ઘણા બધા માર્કનો ફાયદો થઈ શકે છે. 30 માર્કનું તમે સાચું જ લખેલું, તમને એવું લાગે છે કે તમે સાચું જ લખેલું છે તો એટલીસ્ટ 20 તો આવવા જોઈએ ને. તો એની બદલે તમારા 5 જ કેમ આવે છે? એનું કારણ આ જ છે કે સામેવાળાને ખ્યાલ જ નથી આવતો કે તમે શું લખેલું છે. તો એ ઉકલવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમારા અક્ષર એકદમ સુંદર મોતીના દાણા જેવા આવવા જોઈએ. એ તો જેના આવે છે તેના આવે છે, જેના નથી આવતા એ કંઈ કરી નહીં શકે. હવે તમે અક્ષર સુધારી પણ નહીં શકો. તો પછી જોવા જાય તો અક્ષરને સાઈડમાં મૂકીને થોડા મોટા અક્ષર કાઢો. ઘણા વિદ્યાર્થી છે એટલું ઝીણું લખે છે કે કદાચ મેગ્નિફાઈંગ ગ્લાસ યુઝ કરવો પડે કે ભાઈ આણે શું લખેલું છે. એટલું ઝીણું બી લખવાની જરૂર નથી. થોડું મોટું લખો. ને તમારે પ્રેઝન્ટેશન જ ખરેખર સુધારવું હોય તો બેસ્ટ વસ્તુ છે પ્રેક્ટિસ. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ટેસ્ટ કેવું આપતા હશે. હવે બધી સ્કૂલો કે પછી કોચિંગ ક્લાસમાં ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ હોય છે. તો એ ટેસ્ટ સિરીઝમાં પ્રેઝન્ટેશન વ્યવસ્થિત રાખવું. એક થિયરી ઓછી લખશો તો ચાલશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ મારે તો 50 માર્કનું લખવાનું છે તેની લાઈમાં પહેલા 2-3 ક્વેશ્ચનમાં એકદમ સુંદર લખશે. પછી એટલું ખરાબ એ લોકોનું પ્રેઝન્ટેશન થઈ જાય છે તો પછી બધું પૂરું થઈ જાય છે. એની કરતાં શું કરવું કે ભાઈ 50 માર્કની જગ્યાએ આપણે 45 માર્કનું ભલે લખીએ પણ 45માંથી 40 આવે એવું રાખો. 50 માર્કનું તમે ગંદુ પ્રેઝન્ટેશન આપશો ને પછી 50માંથી તમારા 20 જ આવે તો એનો કોઈ ફાયદો નથી. એની કરતાં 45 માર્કનું લખીને તમે 40 માર્ક લાવશો તો બેટર છે. એટલે આ પહેલું રીઝન છે. આના પછીના બી રીઝન હું તમને કહીશ કે ક્યાં તમે ભૂલચૂક કરો છો અને તેના કારણે જ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો પ્રેઝન્ટેશન સૌથી મેઇન વસ્તુ છે, એને સાચવજો.